નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુદ્દાસર કાર્યક્રમ છે. ઉરુષ કોઠારી આપણી સાથે છે. મુદ્દો છે અમેરિકા ઇઝરાયલ ઈરાન પર જે હુમલો કર્યો છે તે વિશેનો. મહિનો આ યુદ્ધનો થઈ ચૂક્યો છે અને હજુ પણ આ યુદ્ધ ક્યારે પૂરું થશે તે એના આસાર દેખાઈ નથી રહ્યા. ટ્રમ્પ જે છે એ વારંવાર નિવેદનો બદલી રહ્યા છે. ઈરાન જે છે આક્રમક થઈને ઇઝરાયલ અને અમેરિકાના જે ખાડી દેશોના બેઝ છે ત્યાં એ મિસાઇલના હુમલા કરી રહ્યું છે. ઈરાને હજુ પણ હાર નથી માની. આ પૂરી સ્થિતિ શું છે, અત્યારે યુદ્ધ કઈ સ્થિતિએ ઊભું છે, તે વિશે ઉરુષભાઈ સાથે આપણે વિગતે ચર્ચા કરીએ. ઉરુષભાઈ, મહિનો થઈ ગયો છે, આસાર નથી દેખાઈ રહ્યા અને ટ્રમ્પ જે છે આમાં બહુ વિચિત્ર આખું પહેલેથી કેરેક્ટર છે. પણ એ જે રોજે રોજ મીડિયા સામે આવે છે, કોઈક વખતે એવું કહે છે કે અમે બે અઠવાડિયાથી બહાર નીકળી જઈશું યુદ્ધમાંથી, પછી એવું કહે છે કે અમે એને પાષાણ યુગમાં મોકલી દઈશું. એટલે આ ખબર નથી પડી રહી. એટલે આમાં એવું છે કે ટ્રમ્પની એક મોટી મુશ્કેલી એ છે કે જે કંઈ બોલે એને કેટલી ગંભીરતાથી લેવું એ આપણને કદી સમજાતું નથી. એટલે એમણે અમેરિકાને યુદ્ધમાં નાખ્યું ત્યારથી માંડીને, એટલે તમને નવાઈ લાગશે પણ ટ્રમ્પ જે કરે છે એ બરાબર છે અથવા એમાં કશું ખોટું નથી એવું માનનારો પણ એક વર્ગ જગત બહુ મોટું છે, એટલે એમાં આવો વર્ગ પણ એક છે. એટલે ટ્રમ્પને ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે અમેરિકાના જે પ્રમુખો હોય એમણે લોક લાગણીની અવગણના કરીને અથવા તો જે લોક પ્રતિનિધિઓ છે, જેને અમેરિકામાં આપણે જેને સંસદ કહીએ, જેને અમેરિકામાં જેને કોંગ્રેસ કહેવામાં આવે છે, એની બહુ ગણતરીમાં રાખ્યા વગર દેશને યુદ્ધની સ્થિતિમાં નાખી દીધો હોય એવું ભૂતકાળમાં બનેલું છે. અને અમેરિકામાં એવું છે કે અમેરિકાના પ્રમુખ જોડે એક વિશેષ પ્રકારની સત્તાઓ હોય છે કે જેમાં એ એની કોંગ્રેસને જાણ કર્યા વગર પણ આ કરી શકે અને પછી પરવાનગી લઈ શકે. કોંગ્રેસમાં ઘણીવાર એવું થતું હોય કે નિર્ણયના વાજબીપણા અંગે નહીં પણ પક્ષની લાઈન પર વોટિંગ થતું હોય ને એવી રીતે એક વસ્તુને કે ભાઈ ગમે તેઓ છે ગાડીઓ ચક્રમ પણ આપણે પાર્ટીનું ખરાબ દેખાય એમ કરીને મત આપો, એવી રીતે પણ કોંગ્રેસમાંથી મંજૂરી મળતી હોય. એટલે ધારો કે કોઈ એવું કહેતું હોય કે ટેકનિકલી અમેરિકાની કોંગ્રેસે આને મંજૂરી આપી છે અથવા ટ્રમ્પે જે કર્યું એ તો બધું બહુ ધોરણસરના પગથિયાવાર કર્યું છે, તો એવું નથી. અને એનો બહુ જ તાજો દાખલો આપણને થોડા દિવસ પહેલાં એવી રીતે જોવા મળ્યો કે અમેરિકામાં દેશવ્યાપી કહી શકાય એવા વિરોધ પ્રદર્શનો થયા અને એ બહુ જ મોટા પાયે થયા. અને આવા પ્રદર્શનોમાં કેટલા લોકો સામેલ હતા એનો ચોક્કસ આંકડો તો કોઈ ન આપી શકે, પણ લાખોની સંખ્યામાં લોકો હતા એટલું તો આપણને સહજ ફોટોગ્રાફ્સ જોઈને લાગે. અને નહીં કે એ કેવળ ઈરાન ઉપરના આક્રમણ વિરોધમાં હતું, એ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો હતો. એ સિવાય ટ્રમ્પના જે બીજા કારસ્તાનો છે, ખાસ કરીને ત્યાં જે ઇમિગ્રેશન ને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગ છે જેને આઈસીઈ કહેવામાં આવે છે, એનો જે આતંક છે ત્યાં જે લોકો પર, એટલે પહેલાં એવું હતું કે ખાલી ગેરકાયદે જે લોકો છે એમને મુશ્કેલી છે, આ આઈસીઈ વાળા લોકો જે રીતે ફરીને લોકોને ઝડપીને હેરાન કરી રહ્યા છે, તો આ વસ્તુ પણ ઈરાન પરનું આક્રમણ પણ એક મોટો મુદ્દો હતો જેને લઈને લોકો બહાર આવ્યા અને કીધું કે ભાઈ આ બધી રાજાશાહી નથી, આવું ના ચાલે. એટલે સૌથી મોટો મુદ્દો એ છે કે પહેલા દિવસથી ટ્રમ્પ જેવા માણસોનું એક આમાં ઘણીવાર હું એવું જોઉં છું કે ટ્રમ્પના કિસ્સામાં અમેરિકામાં અને આપણા વડાપ્રધાનના કિસ્સામાં ભારતમાં કે એ લોકોના મનમાં પણ ના હોય એવું બધું એનાલિસિસ કરનારા શોધી કાઢે કે એમણે તો નોટબંધી છે ને એ આ ગણતરી રાખીને કરી હશે અને એનાથી આપણને આવો ફાયદો થતો હશે. મેં ભલભલા લોકોને આવી ચાલતી ગાડીમાં ભોળપણથી, આશાવાદથી, પોતાની થિયરીના પ્રેમમાં બેસી જતા જોયા છે. એટલે ટ્રમ્પ વિશે પણ એવું છે. હકીકત આપણને સમજાય છે કે ટ્રમ્પ જોડે આવો કોઈ પ્લાન જેવો પ્લાન નથી કે ભાઈ મારે આટલું એમને, એટલે કોઈ પણ યુદ્ધ શરૂ થાય તો એની એક એન્ડ ગેમ હોય કે ભાઈ આપણે આ કરીને બહાર અથવા તો આટલું થશે પછી જ બહાર. તો આમાં એન્ડ ગેમ શું હતી તો કે ભાઈ રેજીમ ચેન્જ. આ રેજીમ શબ્દની બી એક રમત છે
એટલે ઘણા લોકો જે અંગ્રેજીમાં પેલું લખતા હોય એ લોકો કે ભાઈ ઈરાનનું છે એ રેજીમ કહેવાય અને અમેરિકાની છે એ ગવર્મેન્ટ કહેવાય. તો કે ભાઈ ઈરાનની ગવર્મેન્ટ છે પણ એમ કે તો એક જે તો કે ભાઈ રેજીમ છે, એટલે કે શાસન બદલી નાખો. એટલે ટ્રમ્પ કોને અપીલ કરે? ઈરાનના લોકોને. જાણે ઈરાનના લોકો પર એમની બહુ વિશ્વસનીયતા હોય. ટ્રમ્પની અપીલ અમેરિકાના લોકો સાંભળતા નથી, એ ઈરાનના લોકોને અપીલ કરે કે જુઓ તમારી નેતાગીરી ખતમ થઈ ગઈ છે, હવે સૂત્રો તમારા હાથમાં લઈ લો વગેરે વગેરે. બન્યું એવું કે પહેલા જ હુમલામાં જે ટોચની નેતાગીરી ખતમ થઈ ગઈ અને ખાસ કરીને પેલી કન્યાશાળા પર જે હુમલો થયો અને જે છોકરીઓનું મૃત્યુ થયું, ત્યાર પછી ઈરાનમાં સરકારના જે વિરોધીઓ હોય, દરેક સરકારમાં ટીકાકારો વિરોધીઓ હોય જ ઓબ્વિયસલી, એ લોકો પણ કે હવે આપણા બધા વિરોધો પછી અત્યારે પેલો આવું કેવી રીતે કરી શકે, આ આપણી સાર્વભૌમત્વ પર હુમલો છે એમ કરીને આખી વસ્તુ થઈ ગઈ. એટલે શરૂઆત થઈ શાસન પલટો, પછી પરમાણુ અને મિસાઇલો ની ક્ષમતા નષ્ટ કરો. એટલે ઇઝરાયલ નેતાન્યાહુ બી જ કહે છે કે ભાઈ પરમાણુ ક્ષમતા તો ગયા 25માં એમણે ઓલરેડી કરી દીધેલી. એ વખતે બી કહ્યું હતું કે આ થઈ ગયું, આ બે થઈ ગયું. હવે લેટેસ્ટ નહીં, હવે તો બહુ જૂનું લેટેસ્ટ કે હવે શું છે કે હોર્મુઝની ખાડી ખોલાવો. એટલે યુદ્ધનો એટલે કે આમ સોશિયલ મીડિયા પર તો બહુ જાણીતી રમત છે કે ભાઈ યુદ્ધ શરૂ થયું, યુદ્ધનો ધ્યેય શું છે તો કે હોર્મુઝની ખાડી ખોલાવો. તો કે યુદ્ધ શરૂ થતા પહેલા શું સ્થિતિ હતી તો કે ખુલ્લી હતી. આટલો બધો કકળાટ છે ને માટે. એટલે આમ આપણને રમૂજી લાગે એ વાત છે પણ એના પરિણામો બહુ કરુણ છે. અને એક આટલા અનિર્ણાયક, આટલા તરંગી, આટલા બટક બોલા જેને બોલવાનો જેને જીભને કોઈ બ્રેક નથી અને કોઈ વજન નથી, એવા માણસના હાથમાં દુનિયાનો સૌથી મોટો પરમાણુ શસ્ત્ર ભંડાર છે અને દુનિયા અત્યારે એના તરંગો પર હાલક ડોલક થઈ રહી છે. એ કેટલી બધી ગંભીર અને ચિંતાની વાત છે. પણ હવે જે છે એમની પીછેહટ તો થઈ જ છે અમેરિકાની. એટલે યુરોપીય દેશો જે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે એમની સાથે રહ્યા છે, પણ હવે એક પછી એક બધાએ ના પાડી છે. અને સ્પેન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન પણ છે. એટલે તમે જુઓ કે ટ્રમ્પ કઈ ભાષામાં આ લોકો જોડે ને આ લોકો વિશે વાત કરે છે. એટલે બ્રિટન જે, એટલે મને યાદ છે 15-20 વર્ષ પહેલા કે બ્રિટન તો એમ કે અમેરિકાનું 51મું રાજ્ય એમ એ લેવલે બ્રિટન જોડેની એક આત્મીયતા, અમેરિકાની આત્મીયતા શબ્દ મેં બહુ પોઝિટિવ વાપર્યો પણ એ હતી. હવે બ્રિટન વાળો કહે છે કે ભાઈ અમારા એરબેઝ તમને કંઈ વાપરવા ના દઈએ, કારણ કે એને ખબર છે કે એ જો વાપરવા દે તો પછી ઈરાનનું ટાર્ગેટ અહીંયા પણ થાય. તો ટ્રમ્પ એમની જોડે તદ્દન પેલા આમ આલતું ફાલતુની ભાષામાં કે આ બધા તમને બધા યુદ્ધ પોતાના હક માટે લડવાનું ભૂલી ગયા છો ને હવે કે અમે બી હોર્મુઝની ખાડી ખોલાવા તમે આવજો, અમે બી તમને મદદ નહીં કરીએ અને જાતે તમારા યુદ્ધ લડતા શીખો. તમ તદ્દન આપણે બધા તો તમે મણિનગરમાં રહ્યા, હું અમદાવાદમાં રહ્યો છું, તો શેરીની લડાઈઓ જોઈ છે. આ ટ્રમ્પનું આખું કેરેક્ટર છે ને શેરીની લડાઈનું છે. પછી આવજો, પછી તમે તો આમ કતાઈ દઈશ ને તમને તેમ કરી દઈશ ને પછી અમે કહેતા નહીં કે અમે આમ. એટલે કોઈ વૈશ્વિક સ્તરનો નેતા આટલી ગંભીર બાબતમાં પોતાના સાથી દેશો સાથે આવી રીતે અપમાનજનક ભાષામાં વાત કરે. તમે મારી જોડે મદદની અપેક્ષા રાખો તો તમે આમાં કૂદતા પહેલા મને પૂછ્યું હતું? પૂછ્યું નહીં, વાંધો નહીં, જાણ કરી હતી, એવું કહ્યું હતું કે યાર કદાચ મદદની જરૂર પડે તો આપજો, તમને મન થાય એ કરો ને પછી મદદ માગવા આવવાનું કહું. એટલે હમણાં જ મેં જોયું કે એણે પેલા બ્રિટનનો વડાપ્રધાન છે સ્ટ્રેમર, એની નકલ કરી. એણે કંઈક પૂછ્યું, ટ્રમ્પે પહેલાં કંઈ કીધું હશે કે આમ કરી નાખ. પેલો કે ભાઈ મારે મારા સાથીદારોને પૂછવું પડે, તો મારે મારા સાથીદારોને પૂછવું પડે એવું બ્રિટનનો વડાપ્રધાન કેવી રીતે બોલે, એવી ટ્રમ્પે એના ભાષણમાં નકલ કરી. હવે આ નમૂનો છે. એટલે એના કોઈ સાથીદારો કે એવું કોઈ અત્યારે રહ્યું નથી. ઇઝરાયલ છે પણ એ તો સાથીદાર કરતા એના ગળામાં પગ ભેરવીને બેઠવું હોય એવું વધારે લાગે છે. પણ આ જે યુદ્ધ થયું છે એના પછી એવું કહેવાય છે કે ભાઈ યુદ્ધની પરિભાષા આમ તો દર યુદ્ધે બદલાઈ જાય, પણ આ યુદ્ધમાં એવું જોવા મળ્યું કે ભાઈ અમેરિકા જે અત્યારે શક્તિશાળી ને એવું લાગતું હતું કે પણ એ હવે
યુદ્ધની પરિભાષા ના, એટલે ઈરાને બદલી હું કાઢી. તમને એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો કહું. જસ્ટ આમ વિચારતો હતો કે આયર્ન ડોમ શબ્દ છેલ્લે ક્યારે સાંભળેલો? આયર્ન ડોમ. હા. યુદ્ધ શરૂ થયું અને જ્યાં સુધી ઈરાનના રમકડા બધા નીકળ્યા નહોતા, પેલા ડ્રોન, ત્યાં સુધી એમ કે આયર્ન ડોમ આમ તેમ 3 પ્રકારની ડિફેન્સ સિસ્ટમો છે ત્યાં ગલ્ફમાં અને ઇઝરાયલ જોડે. હવે આયર્ન ડોમનું નામો નિશાન એટલે હશે, પણ જે રીતે એને અભેદ્ય ને જેના જોડે તમે બાવડા ફૂલાવતા હતા, એ આયર્ન ડોમ તમે માનો છો એવો નથી, અને એ બી કાણાવાળી છત્રી છે. એ આ યુદ્ધે સાબિત કરી આપ્યું. અને આ યુદ્ધે સાબિત એ પણ કરી આપ્યું કે તમે અમેરિકા હો કે ઇઝરાયલ, તમારી જોડે બહુ છે એનો અર્થ એવો નથી કે બીજા જોડે નથી. અને ફરક પરમાણુ શસ્ત્રોનો હોઈ શકે છે, જે અમુક હદે ક્લિન્ચિંગ છે, પણ આમાં જો તમે જો પરમાણુ શસ્ત્રોની આખી એક આયરની એટલે કે વક્રતા એ છે કે પરમાણુ શસ્ત્ર કેમ બન્યું, તો એના જે તરફદારો છે ને એવું કહે છે કે ડિટરન્ટ છે, એટલે કે યુદ્ધને રોકનારું છે. કે તમને જેવી ખબર પડે કે મારી જોડે પરમાણુ શસ્ત્ર છે એટલે તમે મારી છૂંછી ના કરો, તમે મને છેડો નહીં, કારણ કે તમને ખબર છે કે આની પાસે પરમાણુ શસ્ત્ર છે. પણ હવે પછી તમને એ ખબર પડી, પછી 2 સિચ્યુએશન થાય. એક, તમે પણ પરમાણુ શસ્ત્ર બનાવી લો. પછી શું થાય? પછી તમારે પણ કેટલું છેડવું હોય એટલું છેડો. આપણે 2 જોડે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય. બીજું એ છે કે મારી પાસે નથી, પણ તોય હું તો છેડીશ. કેમ? કારણ કે મને ખબર છે કે તમારો ફર્સ્ટ ઓપ્શન એ નથી. પરમાણુ શસ્ત્ર છે તો તમારો લાસ્ટ ઓપ્શન છે. એટલે ઈરાન અત્યારે આટલું બધું હંફાવે છે અમેરિકાને, તો અમેરિકા પરમાણુ શસ્ત્ર ન વાપરી શકે, અને ન જ વાપરવું જોઈએ. એને કેમે કરીને એને એ ઓપ્શન મનમાં ટ્રમ્પ વિશે કશું કહેવાય નહીં, તો એ રોકવું જોઈએ. એટલે મૂળ મુદ્દો એવો હતો કે તમારી જોડે પરમાણુ શસ્ત્ર હોય તો એ ડિટરન્ટ હોય, એને બદલે એનો એ ઉપયોગ જતો રહ્યો અને પરમાણુ શસ્ત્રોની રેસ ચાલુ થઈ. એક કાયમી દુનિયા પર ખતરો ઊભો થઈ ગયો. અને હવે આ બધું કરે છે તો તમારી પાસે પરમાણુ શસ્ત્રો છે, ઈરાન પાસે નથી, પણ ઈરાન જોડે ડ્રોન છે અને મિસાઇલ છે ને 20 વર્ષ એણે તૈયારી કરી છે. તો હવે સમજાય છે કે આપણું બધું જ શસ્ત્રબળ, તેમ છતાં એટલે અત્યારે એક ચિંતા અમેરિકામાં એવી ચાલે છે કે આપણે આપણો જે શસ્ત્ર ભંડાર છે, શસ્ત્ર ભંડાર મોટો હોય, અનલિમિટેડ ના હોય, અને તમે વાપરો ને એટલે ઓછો થાય. અને આજે એક મિસાઇલ ઓછું થઈ ગયું એટલે કાલ સવારે બીજું બનાવી દીધું, એવી રીતે ના થાય. તો અત્યારે અમેરિકામાં ત્યાંના જે વ્યૂહકારો છે એમની એક ચિંતા એવી છે કે આપણું આ ઈરાન સામે આપણે જે ઝડપથી વાપરી રહ્યા છીએ શસ્ત્ર ભંડાર, કાલે ઉઠીને ના કરે નારાયણ ને ચીન ને રશિયા દાખલ થયા તો એમને આપણે પહોંચી વળી શકીશું પછી. એટલે આ બધા પ્રશ્નો શસ્ત્રો વિશેના. પછી ઈરાને અત્યારે નાક જે દબાઈ રહ્યું છે અમેરિકાનું, ને એમાં જે વાત કરી છે કે તમારા ડેટા સેન્ટર કાં તો ખાડી દેશોમાં આવેલી જે અમેરિકન કંપનીઓ છે ત્યાં અમે હુમલો કરીશું. એટલે ઈરાનને બરાબર એવું ખબર પડી ગઈ છે કે ભાઈ આ લોકો ક્યાંથી એ લોકોને સાણસામાં લઈ શકે. એટલે જો એક તો આ હતું કે ગલ્ફમાં આવેલા ડેટા સેન્ટર્સ, ઈરાન ગલ્ફ કન્ટ્રીઝમાં 2 વસ્તુઓ ટાર્ગેટ કરે છે, અને 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક બાકીની દુનિયા માટે ને બીજું એ દેશો માટે, ગલ્ફના દેશો માટે. એક છે રિફાઇનરી અથવા તો એ પ્રકારની સુવિધાઓ, નેચરલ ગેસની કે બીજું ત્રીજું. એટલે સમાચાર છે કે ભાઈ કુવૈતમાં એક રિફાઇનરી પર આમનો હુમલો થયો, ઈરાને હુમલો કર્યો. રિફાઇનરી પર હુમલો થાય એટલે તમારે કેટલી બધી એની ક્રૂડ ઓઇલથી માંડીને પ્રોડક્ટ્સ બધાના પ્રશ્નો થાય. બીજું બહુ અગત્યનું ગલ્ફ કન્ટ્રીઝનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડિસેલિનેશન પ્લાન્ટ્સ. એટલે ખારું પાણી મીઠું કરવા, કારણ કે એમને પાણી નથી. હવે ખારું પાણી મીઠું કરવાના પ્લાન્ટ છે. આજે એક કુવૈતમાં એક એની ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ હુમલો થયો છે. એટલે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાનું નથી, ગલ્ફ કન્ટ્રીઝનું છે. ઈરાન એની પર હુમલો કરે એટલે ગલ્ફ કન્ટ્રીઝ કોની જોડે જવાના? અમેરિકા જોડે, કે ભાઈ તો તમે તો યાર બધું કરો, અમારે અહીંયા આગ લાગી છે. એટલે એ સીધું અમેરિકા પર હુમલો કરવાને બદલે અથવા તો અમેરિકાના જે બેઝિસ હતા
એની પર હુમલો કરવાની સાથે સાથે ગલ્ફ કન્ટ્રીઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે, અને એમાં એક યાદ એ રાખવું જોઈએ કે સિવિલિયન વસ્તી પર હુમલા નથી કરતા. પેલા મિસાઇલો આંચરે ને એને કારણે પડે ને કશું થાય એ બીજા નંબરની વાત છે, પણ ટાર્ગેટેડ એટેક હજી સુધી ઈરાને સિવિલિયન વસ્તી પર નથી કર્યો. પણ આ બધાને કારણે અમેરિકા પર એક પ્રેશર ઊભું થાય. બીજું, હવે આપણા દેશની ભૂમિકામાં આવે છે. પહેલા મૌન હતા, પછી થોડો ઘણો વાત કરી, પછી હવે ઈરાન પાસેથી આપણે જે હાર્મુઝ ખાડીમાંથી જે કંઈ આવી રહ્યું છે એની તો આપણે પહેલું એ યાદ રાખવું જોઈએ કે ઈરાન જોડે આપણે પહેલેથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, પછી ટ્રમ્પે ના પાડી એટલે બંધ કર્યું આપણી મહાન ધુરંધર સાહેબની ગવર્મેન્ટે, અને હવે અમેરિકાએ 1 મહિનાની છૂટ આપી છે એટલે ઈરાન જોડે ખરીદવાનું ચાલુ કર્યું છે. આજે જ એક સમાચાર એવા છે કે ભાઈ ઈરાનનું એક ક્રૂડ ઓઇલ લઈને આવતું જહાજ હતું જે ગુજરાતના વાડીનાર બંદરે આવતું હતું, ને એનો નક્કી થયેલો રૂટ હતો, પણ બહુ નજીક આવ્યા પછી ઓચિંતું વળાંક લઈને ચીન બાજુ જતો રહ્યો. હવે એનું શું કારણ છે એ સમાચારમાં નહોતું, હજી સ્પષ્ટ નથી થયું, પણ એક સંભવિત કારણ એવું બી છે કે અમેરિકાએ કહી દીધું કે ઈરાન જોડેથી ક્રૂડ ખરીદો, પણ જે પેલી આંતરરાષ્ટ્રીય પેમેન્ટની સ્વિફ્ટ સિસ્ટમ છે ઈરાન એમાં નથી. તો એટલે અમેરિકા કહી દે ખરીદો, પછી ઈરાને વેચવું જોઈએ, અને એમાં તે પેમેન્ટથી માંડીને બહુ જ બધા નાના મોટા ટેકનિકલ ઇસ્યુઝ હોઈ શકે. એટલે ભારત, એટલે મૂળ આપણો મુદ્દો એમ હતો કે ભારત પહેલાં ખરીદતું હતું, પછી ટ્રમ્પની દાદાગીરીથી અમે બંધ કર્યું. બાકી પહેલાં બી ઈરાન સામે સેન્કશન્સ હતા જ, પ્રતિબંધો હતા જ, અને ભારત ખરીદતું હતું. પછી ટ્રમ્પના આવ્યા પછી બધું બંધ થયું, એટલે કેવળ ચીન જ ઈરાન જોડેથી ખરીદે છે, બધું ટ્રમ્પના પ્રતિબંધોની એસી તેસી કરીને. હવે ભારતની બીજી ભૂમિકા એ હોઈ શકતી હતી. આપણે પહેલાં તો એ જરા એક ફ્લેશબેક જાણી લઈએ કે આપણે હમણાં સુધી બહુ હોંશે વિશ્વગુરુ કરીને જે બધા આઈટી સેલ વાળો પ્રચાર ચાલતો હતો, અને બધાને એટલા માટે યાદ કરાવું, બધાની સ્મૃતિ બહુ ટૂંકી હોય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું વોર અટકાવીને ભારતીયોને કાઢી લાયા, આવો પણ એક પ્રચાર બહુ હાસ્યાસ્પદ રીતે ચાલેલો કે આપણું તો એટલું બધું ચાલે, અને આપણા કોઈ મિનિસ્ટરે કે કોઈએ કહ્યું હતું કે હવે તો દુનિયા ભારતને પૂછીને નિર્ણયો લે છે. આવું બધું એક બાળા ગોળીને અફીણ આપણા નાગરિકોને પીવડાવવામાં આવતું હતું કે આપણી મહત્તા કેટલી બધી છે, એ આણે ખોલી નાખ્યું છે. એ આપણને દેખાડી આપ્યું છે કે આવું કશું છે નહીં, આ બધો ભ્રમ હતો, આ વિદેશ નીતિ નહોતી, આ હેડલાઇન મેનેજમેન્ટ નીતિ હતી. એટલે અત્યારની પરિસ્થિતિમાં હવે તમે જુઓ ભારત શું રોલ ભજવી શકે. જે બ્રિક્સ દેશો છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા, ને હવે તો એમાં ઈરાન ને બીજા દેશો પણ છે. બ્રિક્સ દેશોની પ્રમુખ પદું હોય ફરતું હોય છે, દર વર્ષે બદલાય. આ વર્ષે 2026માં બ્રિક્સ દેશોનો વડા કોણ છે ખબર છે? ભારત છે. એમાં આપણા મહાન નેતા આપણા વડાપ્રધાન છે. ઈરાને વચમાં યાદ કરાવ્યું હતું કે ભાઈ બ્રિક્સ દેશોના વડા તરીકે તમે આમાં કંઈક કરો, તમે આમાં કંઈક અટકાવો. આપણી અત્યારે એવી કોઈ શું કારણ છે હું જાણતો નથી, પણ ટ્રમ્પને નરેન્દ્ર મોદી ફેસ કરી શકતા નથી. એ હવે શું કારણ છે હું જાણતો નથી, ને એની અટકળો લડાવવાનો કોઈ અર્થ નથી. એનું પરિણામ આ છે. એટલે બીજી તરફ એવું છે કે પાકિસ્તાન આ આખી વસ્તુમાં મધ્યસ્થી કરવા એણે વચ્ચે કંઈ કોશિશ કરી, તો હવે એની તમે ટીકા કરી શકો. હવે પાકિસ્તાન વિશે કશું કહેવા જેવું જ નથી, એટલું બધું એ ફેઇલ સ્ટેટ છે. પણ પાકિસ્તાને આ કર્યું તો આપણો વિદેશ મંત્રી, એટલે જેનું કામ, એટલે વિદેશી બાબતોનો મંત્રી જેનું કામ જ ડિપ્લોમસીનું છે, એ માણસ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહે કે આપણે આવું એટલે માટે ના કરવું કારણ કે આપણે દલાલ નથી. હવે દલાલ જેવા શબ્દો છે ને એ આપણી કક્ષા બતાવનારા છે, અને આમાં જયશંકરની કક્ષા આ છે એ બીજા નંબરની વાત છે. આમાં એકલા જયશંકરની કક્ષાનો સવાલ નથી, આમાં ભારતની કક્ષાનો સવાલ છે. એટલે તમે બીજી રીતે ટીકા કરો ને, ડિપ્લોમેટિક ભાષામાં બહુ સરસ રીતે ટીકા થઈ શકે. તમે ફટકા મારો ને સામેવાળાથી બૂમ ના પડે એવી રીતે થઈ શકે. એને બદલે તમે આવી તદ્દન પેલી દલાલ ના દલાલ વાળીમાં ઉતરો, એ દેખાડે છે કે તમે બહુ ઇનસિક્યોર છો. તમે પોતે બહુ વીક વિકેટ પર છો, એટલે તમને એક બાજુ વિશ્વગુરુ બનવું છે, બીજી બાજુ ત્રીજી બાજુ બ્રિટન છે. બ્રિટને લીડ લીધી કે ભાઈ 60 દેશોનું ઓનલાઈન આપણે કરીને કે ભાઈ હોર્મોઝની ખાલી ખોલાવો.
તો એ 60 દેશોમાં ભારતનો પણ સમાવેશ છે ને. આપણા પેલા ભાઈ છે વિક્રમ મિશ્રી, ફોરેન મિનિસ્ટ્રીવાળા, એમણે બધું ઓનલાઈન બધું કર્યું પણ ખરું. બીજી વાત એ છે કે યુનાઇટેડ નેશન્સમાં બહેરીને એવો ઠરાવ મૂક્યો કે હોર્મુઝની ખાડીને કોઈ પણ પ્રકારના પગલાં લઈને ખોલાવી. એનું ગુજરાતી એવું થાય કે શસ્ત્ર બળ વાપરવું. અને એવું ઠરાવ ક્યાં પસાર કરાવવાનો? યુનાઇટેડ નેશન્સમાં, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં. એનો રશિયાએ, ચીને અને ફ્રાન્સે ત્રણેય વિરોધ કર્યો. અને આ ત્રણેય દેશો વીટોવાળા છે, વીટો પાવર ધરાવતા છે ત્રણેય દેશો. એ ત્રણેય વિરોધ કર્યો એટલે બહેરીને એ ઠરાવ એકદમ ટોન ડાઉન કરી નાખવો પડ્યો. અને પેલું આક્રમકતાને બદલે એકદમ એમાં ઠરેલ ને પેલી સીધી સાદી વાત આવી ગઈ. એટલે આ બધા દેશો અત્યારે આ પ્લે કરી રહ્યા છે. અત્યારે ભારત અમેરિકાના ઓર્ડરો લેતું હોય અથવા તો અમેરિકાના ઓર્ડરો પ્રમાણે ડોટેડ લાઇન પર ચાલતું હોય એવી એક છાપ, એવી એક કમનસીબ છાપ શરૂઆતથી આપણે આપી. જ્યારે આપણે બેઝિક વસ્તુઓની અમેરિકાની ટીકા કર્યા વગર એક સહાનુભૂતિ બતાવવાનું અથવા માનવીય સંવેદના વ્યક્ત કરવાનું આપણે ચૂકી ગયા. પેલી ઈરાનની છોકરીઓ મરી ગઈ ત્યાંથી માંડીને આપણા મહેમાન તરીકે આવેલું જહાજ પાછું ગયું ને એને તોડી નાખ્યું. હવે એવું છે કે ડિપ્લોમસીમાં શેરી યુદ્ધ નથી હોતું કે તમે આજે મને 2 લાફા માર્યા એટલે હું તમને 2 લાફા મારી દઉં. એવું ના હોય, એની એક રીત હોય. એટલે ઈરાન કે ભારત જોડે એમ સંબંધ તોડી ના નાખે, પણ તમારી એક જે નિકટતા ને તમારું જે વજન ને તમારું જે સ્ટેન્ડ છે, જે દેશ જોડે આજે તમે એના ચાબહાર બંદર પર એના ભાગીદાર હતા અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં તમે જેમ ચીન અને પાકિસ્તાન છે એવી રીતે તમે ઈરાનના એક વજનદાર ભાગીદાર હતા. એને બદલે એ બંદર અમેરિકાએ બધો બોમ્બ મારો કરીને તોડી નાખ્યું. તમે કશું ના કરો તો ઈરાન કશું બોલે નહીં એનો અર્થ એવો તો ના હોય કે એને સમજણ નથી પડતી. દરેક દેશ આમાં મૂળ બોટમ લાઈન એ છે જે આપણા લોકોએ ખાસ સમજવાતી હતી કે આપણા વડાપ્રધાને વિદેશ નીતિને એમના પર્સનલ ગ્લોરિફિકેશન માટેનું સાધન બનાવી દીધું. એમણે વિદેશ નીતિના નામે પોતાનું સેલ્ફ કે હું દુનિયાના બધા વડાઓનો ભાઈબંધ અને દુનિયા આખી મારું સાંભળે. વિદેશ નીતિ એવી રીતે ના હોય. વિદેશ નીતિમાં દરેક રાષ્ટ્ર પોતાનો સ્વાર્થ જોતું હોય અને જે પાણીએ દાળ ચડે એ પાણીએ દાળ ચડાવે. એમાં આ મારો ભાઈબંધ પેલો મારો ભાઈબંધ ને સ્વાર્થનો સંબંધ હોય, પણ સ્વાર્થ કોનો હોય? વ્યક્તિનો નહીં, દેશનો. આપણે અહીંયા સ્વાર્થ વ્યક્તિનો થઈ ગયો કે આ ભાઈબંધાના આના ભાઈબંધ. એટલે એ બધાને કારણે આજે આપણી સ્થિતિ અને આ પરિસ્થિતિ એવી છે કે હોર્મુઝની ખાડી બંધ છે અને સિલેક્શન બેઝિસ પર ઈરાન ઈચ્છે એટલા જહાજો પસાર થાય છે. તો એમાં આપણી પરિસ્થિતિ લાંબા ગાળે એનર્જીની દરેકને મુશ્કેલી પડવાની છે, આપણને પડવાની જ છે. હવે છેલ્લો સવાલ કે અત્યારે જે ક્લિપ ફરતી થાય છે જે પૂર્વ વડાપ્રધાન આપણા મનમોહનસિંહની છે, જેમણે મને લાગે છે અમેરિકામાં જે અમેરિકાની ટીકા કરી હતી કોઈ હુમલા બાબતે, કોઈ બીજા દેશના હુમલા બાબતે, તો એ રીતે અત્યારે કેમ ટ્રમ્પ આવું કરે છે તો એવી રીતે વર્લ્ડના લીડરો નથી બોલતા કોઈ ટ્રમ્પના વિરોધમાં? એમ ટેકો પાછો ખેંચી લીધો છે પણ ટ્રમ્પ આવું ખોટું કરી રહ્યો છે એવું કદાચ નથી બોલી રહ્યા. મારા ધ્યાનમાં નથી આવ્યું, તમારા ધ્યાનમાં આવ્યું તો? અને બીજું કે આનાથી વર્લ્ડ ઓર્ડર એક હોય છે જે એવું કહે છે વિશ્વમાં આ દેશ રાજ કરે છે, એ કંઈ બદલાશે? આ 2 સવાલ. એટલે ટ્રમ્પ વિશે ટ્રમ્પને એવું છે કે પેલું એ એવો ચક્રમ જેવો માણસ છે કે હવે એના વિશે કોઈ શું કહે અને એ પેલું એક ઉપમાની રીતે માણસનું કંઈ અપમાન કરવાની રીતે નહીં પણ ઉપમાની રીતે કહીએ કે વાંદરાના હાથમાં તલવાર છે. એટલે તમે એને રાજી બી નહીં કરો ને દુઃખી બી નહીં કરો, તમે એને છેડો નહીં બેસિકલી. એટલે એવી રીતે બાકી બધાના મનમાં ટ્રમ્પનું મૂલ્યાંકન છે અને બધા એવી રીતે એની જોડે વર્તી રહ્યા છે. અને રહી વાત વર્લ્ડ ઓર્ડરની, તો અત્યારે આખો ખેલ વર્લ્ડ ઓર્ડરનો છે કે આ પૂરું થશે પછીનું વિશ્વ કેવું હશે. અને વિશ્વની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમાં 2 રીતે વાત છે. એક હોર્મુઝની ખાડી. ઈરાન એની સંસદમાં એવી દરખાસ્ત લાવ્યું છે કે હોર્મુઝની ખાડી હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ નહીં પણ ઈરાનની રાષ્ટ્રીય સંપત્તિ છે. અચ્છા. હવે આ જો પસાર થાય ને આ પેલું થાય તો ગલ્ફના દેશો સહિત બાકી બધાને મુશ્કેલી પડે, કારણ કે પછી તો ઈરાન ઈચ્છે એટલો ટેક્સ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો સાથે લઈ શકે. ઇઝરાયલ એવું ઈચ્છે છે કે આખા ગલ્ફ વિસ્તારમાં હવે ઈરાન એક જ વિસ્તારની રીતે મોટું અને બળ્યું રહ્યું છે. એ જો ખતમ થઈ જાય તો આખા ગલ્ફ પર
ઇઝરાયલનો કબજો થઈ જાય. એટલે ઇઝરાયલને આખું એ વાત છે. એટલે ઈરાન આમાંથી જો સર્વાઈવ કરી જાય છે તો પછી હોર્મુઝની ખાડીમાં પહેલાંની જેમ જ વ્યવહાર ચાલશે કે કેમ એ અત્યારે શંકા છે. એટલે મુક્ત હેરફેર કે ઈરાનને કોઈ પ્રતિબંધ કે દખલ કે ટેક્સ કે ફી વગર તમે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી પસાર થાઓ એવી રીતે થઈ શકશો કે કેમ, એ સવાલ છે. આ એક મુદ્દો. બીજો વધારે મોટો સવાલ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા વિશ્વના સુપર પાવર તરીકે ઉભર્યું હતું. અત્યારે આ વિશ્વયુદ્ધ નથી, પણ એની અસરો વૈશ્વિક છે. અને ખાસ કરીને અમેરિકાનું જે રીતે અમેરિકાનો પોતાનો એક જે વજન હતું, એની એક જે ગ્રેવિટી હતી, એ જે રીતે આમાં તળિયે બેઠી છે એ જોતા હવે અમેરિકા એટલે હોર્મુઝની ખાડીમાંથી ધારો કે એની ઉપર ઈરાનનો કબજો થાય અથવા ઈરાનને ટેક્સ આપવાનો થાય, તો અત્યાર સુધી એવું હતું કે ભાઈ એની ખાતરી એક પ્રકારે અમેરિકા લેતો હતો કે ગલ્ફમાં બધું બરાબર ચાલશે અને બધું ઠીકઠાક રહેશે. હવે અમેરિકાનું પોતાનું ઠેકાણું ના હોય ત્યારે બીજા દેશોની ખાતરીઓ આપી લઈ શકવાની સ્થિતિમાં છે કે કેમ, અને એની સામે ચીન અને રશિયા એક ધરી બનાવીને અત્યારે સૌથી વધારે ફાયદો એ કમાઈ રહ્યા છે. તો નવો જે વર્લ્ડ ઓર્ડર આવશે, વિશ્વની વ્યવસ્થા, એમાં અમેરિકાનું સ્થાન બીજા વિશ્વયુદ્ધ પછી એણે જે મેળવેલું અને એ ધીમે ધીમે વધ્યું પણ ખરું ને પાછલા વર્ષોમાં થોડું ઘસારો પણ પામ્યું, એને બહુ જ મોટો ઘસારો લાગશે. અને જેમ હોર્મુઝની ખાડી પૂર્વવત રહેશે કે કેમ એ સવાલ છે, એ રીતે અમેરિકાનું વિશ્વમાં સ્થાન પણ પૂર્વવત રહેશે કે કેમ. ભલે આ વિશ્વયુદ્ધ નથી, પણ એની અસર અમેરિકાના સ્થાન પર એટલી મોટી પડે એવી અત્યારે સંભાવના છે. તો આ હતી મુદ્દાસરમાં ઉરુજભી સાથેની ચર્ચા. અમે આ પ્રકારના મુદ્દા લઈને આ કાર્યક્રમમાં આવતા રહીશું. અત્યારે મને અને ઉરુજભીને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને